અને હવે વાત કરી લઈએ ગુજરાતની, જ્યાં પેટ્રોલ ડીઝલના જે રીતે નવા ભાવ વધ્યા છે તેની વાત કરીશું. રાજ્યમાં ઈંધણની સ્થિતિ કયા પ્રકારની છે. અમદાવાદની વાત કરીએ, પેટ્રોલનો નવો ભાવ 101.68 પહોંચ્યો છે. અમદાવાદમાં જ ડીઝલનો નવો ભાવ વધીને 97.70 પહોંચ્યો છે. વડોદરાની વાત કરીએ, જ્યાં પેટ્રોલનો નવો ભાવ 101.44 પહોંચ્યો છે, જ્યારે કે વડોદરા શહેરમાં જ ડીઝલનો નવો ભાવ છે ₹97.46. રાજકોટની વાત કરીએ, રાજકોટમાં પેટ્રોલનો નવો ભાવ ₹101.56 પહોંચ્યો છે. રાજકોટમાં ડીઝલનો નવો ભાવ પહોંચ્યો છે ₹97.56. સુરતની વાત કરીશું, સુરતમાં પેટ્રોલનો નવો ભાવ વધીને ₹101.76 થયો છે, જ્યારે કે સુરતમાં ડીઝલનો નવો ભાવ વધીને થયો છે ₹97.81. ભાવનગરની વાત કરીએ, ભાવનગરમાં પેટ્રોલનો નવો ભાવ છે 104.43, જ્યારે કે ડીઝલનો નવો ભાવ છે ભાવનગરમાં ₹99.45. ટૂંકમાં રાજ્યમાં પેટ્રોલનો ભાવ ₹100થી આગળ વધી ચૂક્યો છે. અમદાવાદમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોઈ શકાયો છે. નવા ભાવ વધારા સાથે પેટ્રોલનો નવો ભાવ 100ને પાર 101.66 પહોંચ્યો છે. વધારા બાદ ડીઝલનો નવો ભાવ 97.78 પહોંચ્યો છે. ગુજરાતમાં સરકારી કંપનીઓના પંપ પર પેટ્રોલ 100ને પાર થઈ ચૂક્યું છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલના ભાવમાં લગભગ ₹7.22નો વધારો છે. ડીઝલના ભાવમાં 10 દિવસમાં ₹7.67નો વધારો છે. લાંબા સમય બાદ 15 મે પ્રથમવાર ભાવ વધારો કરવામાં આવ્યો હતો.